નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। આજે આપણે વાત કરવાના છીએ એક જોરદાર તક વિશે। જો કોઈ બેન્કિંગ સેક્ટરમાં ખાસ કરીને એક હાઈ લેવલ પોઝિશન પર પોતાની કારકિર્દી બનાવવા માંગતું હોય તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ એક સુવર્ણ તક લઈને આવ્યું છે। અને હા, આ ભરતી ખાસ કરીને અનુભવી પ્રોફેશનલ્સ માટે છે। તો ચાલો આની બધી જ વિગતો આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ। તો જુઓ, એસબીઆઈએ બે મુખ્ય સ્પેશિયલિસ્ટ પોસ્ટ માટે અરજીઓ મંગાવી છે। પહેલી જે પોસ્ટ છે એ છે ગ્રુપ ચીફ ઇકોનોમિક એડવાઇઝર અને બીજી પોસ્ટ છે લીડ બિઝનેસ એનાલિસ્ટ। હવે સૌથી અગત્યની વાત તારીખો। આ તારીખો ખાસ નોંધી લેજો। અરજીઓ 13 એપ્રિલથી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ છે 4 મે। મતલબ કે સમય ખરેખર બહુ ઓછો છે, તો જરાય મોડું ન કરતા। ઓકે, તો ચાલો સૌથી પહેલા આપણે પહેલી પોસ્ટની વાત કરીએ, ગ્રુપ ચીફ ઇકોનોમિક એડવાઇઝર। જુઓ, આ કોઈ સામાન્ય જોબ નથી। આ એક એવી પોઝિશન છે જે બેંકની આર્થિક દિશા, એની આખી સ્ટ્રેટેજી અને પોલિસી નક્કી કરવામાં બહુ જ મોટી ભૂમિકા ભજવે છે। હવે આ પદ માટેની જે ખાસ વિગતો છે એના પર એક નજર નાખીએ। જાહેરાત નંબર તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો। વેકેન્સીની વાત કરીએ તો ફક્ત એક જ જગ્યા છે, જે બતાવે છે કે આ કેટલી સિનિયર પોસ્ટ છે। ઉંમર મર્યાદા જુઓ, 55 થી 62 વર્ષની છે અને પોસ્ટિંગનું સ્થળ રહેશે મુંબઈ, એટલે કે દેશની આર્થિક રાજધાનીમાં। હવે વાત કરીએ એજ્યુકેશનની। આ પોઝિશન માટે શું ભણતર જોઈએ? તો જુઓ, અર્થશાસ્ત્રમાં માસ્ટર્સ ડિગ્રી તો ફરજિયાત છે જ, અને એ પણ મોનિટરી કે ફાઇનાન્શિયલ ઇકોનોમિક્સ જેવા ખાસ વિષયોમાં। પણ એક વાત નોટ કરવા જેવી છે, જો કોઈની પાસે ડોક્ટરેટ એટલે કે પીએચડીની ડિગ્રી હોય તો એમને ચોક્કસપણે પ્રાધાન્ય આપવામાં આવશે। અને હવે આવે છે સૌથી મોટો પોઈન્ટ, અનુભવ। કેટલા વર્ષનો અનુભવ જોઈએ? પૂરા 15 વર્ષનો। જી હા, ઓછામાં ઓછો 15 વર્ષનો અનુભવ એક અર્થશાસ્ત્રી તરીકે જરૂરી છે। અને આટલો બધો અનુભવ કેમ? કારણ કે જે પણ આ પોસ્ટ પર આવશે એમણે દેશની સૌથી મોટી બેંકની આખી ઇકોનોમિક સ્ટ્રેટેજીને માર્ગદર્શન આપવાનું છે। આ નાનીસૂની જવાબદારી નથી। ચાલો હવે આપણે બીજી તક તરફ આગળ વધીએ। આ પોસ્ટ છે લીડ બિઝનેસ એનાલિસ્ટની। આજના સમયમાં જ્યાં બધું જ ટેકનોલોજી પર ચાલે છે, ત્યાં આ રોલ બહુ જ ક્રિટિકલ છે। આ પ્રોફેશનલ્સ બેંકના બિઝનેસ અને ટેકનોલોજી વચ્ચે એક પુલનું કામ કરે છે। તો આ લીડ બિઝનેસ એનાલિસ્ટની પોસ્ટ માટે કેટલી જગ્યાઓ છે? અહીં કુલ 8 જગ્યાઓ ખાલી છે। ઉંમર મર્યાદા 30 થી 40 વર્ષની વચ્ચે છે। અને પોસ્ટિંગની વાત કરીએ તો એ મુંબઈમાં પણ હોઈ શકે છે, અથવા તો બેંકને જ્યાં જરૂર હોય ત્યાં ભારતમાં ગમે ત્યાં હોઈ શકે છે। સારું, તો આ પોસ્ટ માટે ભણતર શું જોઈએ? કારણ કે આ એક આઈટી ફોકસ્ડ રોલ છે, એટલે કોમ્પ્યુટર સાયન્સ, આઈટી, ડેટા સાયન્સ અથવા AI/ML જેવા ફિલ્ડમાં બીઈ, બીટેક કે પછી MCA, MTech જેવી ડિગ્રી હોવી જરૂરી છે। અને હા, અહીં પણ એક એડવાન્ટેજ છે, જો કોઈની પાસે MBAની ડિગ્રી હોય તો એમને પ્રાયોરિટી મળશે। કેમ? કારણ કે એ બતાવે છે કે ટેકનિકલ નોલેજની સાથે સાથે બિઝનેસની પણ સારી સમજ છે। અને અનુભવની વાત કરીએ તો આ પોસ્ટ માટે આઈટી ફિલ્ડમાં ઓછામાં ઓછો 8 વર્ષનો અનુભવ હોવો જોઈએ। આટલો અનુભવ એટલા માટે જરૂરી છે જેથી બેંકની જે મોટી અને જટિલ આઈટી સિસ્ટમ્સ છે તેને સારી રીતે સમજી શકાય અને મેનેજ કરી શકાય। ઓકે, તો હવે આપણે બંને પોસ્ટની લાયકાત અને અનુભવ વિશે બધું જાણી લીધું। હવે સૌથી મોટો અને સૌથી અગત્યનો સવાલ કે આના માટે એપ્લાય કઈ રીતે કરવું? ચલો એ પ્રોસેસ પણ સમજી લઈએ। જો, અરજી કરવાની પ્રોસેસ એકદમ સીધી અને સિમ્પલ છે, પણ ફક્ત ઓનલાઈન જ છે, બીજો કોઈ રસ્તો નથી। સૌથી પહેલાં એસબીઆઈની જે ઓફિશિયલ કરિયર વેબસાઇટ છે sbibank.in ત્યાં જવાનું। ત્યાં તમને આ જાહેરાત મળશે, એના પર ક્લિક કરીને ઓનલાઈન એપ્લાય કરવાનું છે। તમારા બધા જ જરૂરી ડોક્યુમેન્ટ્સ જેમ કે રિઝ્યુમ, આઈડી પ્રૂફ, એજ્યુકેશનના સર્ટિફિકેટ્સ આ બધું જ સ્કેન કરીને અપલોડ કરવાનું રહેશે અને છેલ્લે ફી ઓનલાઈન ભરીને એપ્લિકેશન સબમિટ કરી દેવાની। બસ આટલું જ। પણ એક મિનિટ, અરજી સબમિટ કરતા પહેલાં થોડુંક રોકાઈ જાઓ। કેટલીક ખાસ સૂચનાઓ અને તારીખો છે જેના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે। જો આમાં ભૂલ થઈ તો કદાચ તમારી એપ્લિકેશન રિજેક્ટ પણ થઈ શકે છે। તો સવાલ એ છે કે એવી કઈ વાતો છે જેનું ધ્યાન રાખવું જોઈએ જેથી એપ્લિકેશન એકદમ પરફેક્ટ રીતે સબમિટ થાય? ચલો એના પર એક નજર નાખીએ। ઓકે, તો આ કેટલીક મહત્વની સૂચનાઓ છે જે સીધી એસબીઆઈ તરફથી છે। પહેલી વાત, એપ્લાય કરતા પહેલાં ખાતરી કરી લેજો કે તમે બધા જ માપદંડો પૂરા કરો છો। બીજી અને સૌથી અગત્યની સલાહ
છેલ્લી તારીખની રાહ બિલકુલ ન જોતા. છેલ્લે વેબસાઇટ પર બહુ ટ્રાફિક હોય છે, એટલે બને એટલી વહેલી તકે એપ્લાય કરી દેજો. યાદ રાખજો, અહીં સિલેક્શન શોર્ટલિસ્ટિંગ અને ઇન્ટરવ્યૂના આધારે થશે. અને હા, બધા અપડેટ્સ માટે બેંકની વેબસાઇટ રેગ્યુલરલી ચેક કરતા રહેજો. કોલ લેટર ફક્ત ઈમેલથી જ આવશે. અને જો કોઈ પહેલેથી જ સરકારી નોકરીમાં હોય તો ઇન્ટરવ્યૂના સમયે એનઓસી એટલે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવું પડશે. અને છેલ્લે ફરી એકવાર આ તારીખો પર નજર નાખી લો અને તમારા કેલેન્ડરમાં માર્ક કરી લો. અરજી શરૂ થઈ છે 13 એપ્રિલે અને પૂરી થશે 4 મે. સમયગાળો ખરેખર બહુ ટૂંકો છે, એટલે મોડું કર્યા વગર અરજી કરી દેજો. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.